સુરતના વરાછાની એક ડાયમંડ કંપનીમાં કર્મચારીઓએ હોબાળો કર્યો હતો। પગાર અને બોનસ મુદ્દે આ વિરોધ કરવામાં આવ્યો હતો। સામી દિવાળીએ કંપનીએ કર્મચારીઓને આ બાબતે લાભો આપવાની ના પાડતા વિરોધ કરવામાં આવ્યો હતો। 2 દિવસથી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે। કંપનીના ગ્રાઉન્ડમાં બેસી કામ નહીં કરીને રોષ વ્યક્ત કર્યો હતો। તો કંપનીએ દિવાળીએ લાભો આપવાની ના પાડતા કર્મચારીઓએ વિરોધ કર્યો છે। સુરતમાં વરાછાની ડાયમંડ કંપનીના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો છે। સંવાદદાતા શાહીસ જોડાયા છે। શાહીસ, શું જાણકારી? જે રીતના ઘટના સામે આવી રહી છે, વરાછાના એક ડાયમંડ કંપનીના કર્મચારીનો હોબાળો સામે આવી રહ્યો છે। સેલરી અને બોનસને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। સામે દિવાળી સામે આવી રહી છે અને કંપનીએ કર્મચારી આ બાબતે લાભ આપવાની ના પાડતા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। 2 દિવસથી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે। આજે કર્મચારીઓએ કંપનીના ગ્રાઉન્ડમાં બેસી કામ નહીં કરવાનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પરંતુ સુરતની ડાયમંડ કંપની અવારનવાર વિવાદોની વચ્ચે રહેતી હોય છે, ત્યારે વધુ એક કારીગરો સામે આવ્યા છે અને હાલ અત્યારે ડાયમંડ કંપનીની બહાર કારીગરો હડતાલ પર ઉતર્યા છે। વિરોધ કરવામાં આવી રહ્યો છે। દિવાળીનું બોનસ નથી આપવામાં આવી રહ્યું, બીજી તરફ વળતરની માંગણીઓ પણ જે છે તે કરવામાં આવી રહી છે। જી શાહીસ, આભાર।